અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે ઈએમસી દ્વારા મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિવનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરતા 37 મકાનોના વધારાના બાંધકામને દૂર કરવામાં આવ્યું. એએમસીની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી. મોટેરાના શિવનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી. શિવનગરના 37 મકાનોમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. 50 ચોરસ મીટરથી વધુ બાંધકામ કરાતા અગાઉ નોટિસ અપાઈ હતી. નોટિસ છતાં બાંધકામ ન હટાવાતા આજે કાર્યવાહી હાથ ધરાઈ. એએમસીની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કર્યું. અસરગ્રસ્ત પરિવારોને ચાંદખેડા વિસ્તારમાં આવાસ ફાળવાશે. આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી દર મહિને 10,000 રૂપિયા ભાડું અપાશે. 37માંથી 7 પરિવારો ભાડાની સહાય સ્વીકારી ચૂક્યા છે. શું કહે છે ડીવાયએમસી? કે આશ્રમની બાજુમાં જે શિવનગર ખાતે કુલ 37 આવાસો છે. આ 37 આવાસોમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવેલી નથી. આ 37 આવાસોમાં સરકારશ્રી દ્વારા જે તે સમયના રહીશોને 50 ચોરસ મીટર જેટલી જમીન ફાળવવામાં આવેલી. અને જમીન ફાળવતી વખતે એમની શરત એ હતી કે તેઓએ 1/4 જેટલો ભાગ ખાલી રાખવાનો અને 3/4 ભાગમાં બાંધકામ કરવાનું. એ રીતે જોઈએ તો તેમને 37.5 ચોરસ મીટર જેટલી જગ્યામાં બાંધકામ કરવાની છૂટ હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના દ્વારા 50 ચોરસ મીટરથી પણ વધારે વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોવાથી તેઓને જીપીએમસી એક્ટની હેઠળ નોટિસ આપવામાં આવેલી. આ નોટિસની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ. નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમની રજૂઆતને અગ્રાહ્ય રાખીને એવો આદેશ કર્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ચોરસ મીટર કરતાં જેટલું વધારાનું ગેરકાયદેસર બાંધકામ હશે એને દૂર કરી શકશે. તો આ નામદાર કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈ અને તેઓને અત્રેથી જણાવવામાં આવેલ. આમ છતાં તેઓએ બાંધકામ દૂર ન કરતા આજના દિવસમાં આપ જે કાર્યવાહી નિહાળી રહ્યા છો તે અંતર્ગત 50 ચોરસ મીટર કરતાં વધુ ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ બાબતમાં થોડીક વિશેષ માહિતી આપું તો હાલમાં સરકારશ્રીને આ જગ્યાની જરૂરિયાત હોવાથી તેઓને તેમની હાલનું રહેણાંક ખાલી કરવા બાબતે જણાવવામાં આવેલ. સરકારશ્રી દ્વારા જે દરખાસ્ત કરવામાં આવેલી તેને જો આપણે ધ્યાને લઈએ તો આ દરેક રહીશોને અને તેમના પુખ્ત વયના સભ્યોને સભ્ય દીઠ 61 ચોરસ મીટર જેટલું બાંધકામ આપવાનો નિર્ણય કરવામાં આવેલ. એટલે કે દરેક વ્યક્તિઓને જે દરેક પુખ્ત વયની વ્યક્તિઓ છે એમને ભલે એમનું બાંધકામ ખાલી 50 ચોરસ મીટરનું જ હશે, આમ હોવા છતાં તેમાં જે રહીશો છે પુખ્ત વયના એમને 61 ચોરસ મીટરનું નવું બાંધકામ મળવા પાત્ર થશે. હાલમાં આ બાંધકામ ચાલી રહ્યું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા માટે આ સભ્યોને પ્રતિ સભ્ય દીઠ 10,000 જેટલું ભાડું જ્યાં સુધી મકાન તૈયાર નહીં થાય ત્યાં સુધી આપવાનો નિર્ણય પણ કરવામાં આવેલ છે. જે લોકો આ 10,000 રૂપિયા સ્વીકારવા માગતા ન હોય તેમને કામચલાઉ રીતે મકાન ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. આ બાબત એટલે કે હું તમને એ બાબત સ્પષ્ટ કરું છું કે શિવનગર ખાતે જે કુટુંબો રહે છે તેમને સરકારશ્રી દ્વારા પૂરેપૂરો માનવતાના ધોરણે પૂરેપૂરો લાભ મળી રહે, તેમને પોતાના આવાસને બદલે નવા આવાસ મળે તે બાબતનું સંપૂર્ણપણે આયોજન કરવામાં આવેલ છે. અને આ બાબતને સરકારશ્રીની આ યોજનાને ધ્યાને લઈ 37 પૈકી 7 જેટલા વ્યક્તિઓએ તો તેમના આવાસ પણ ખાલી કરી દીધા છે અને તેઓએ સ્વેચ્છાએ પોતાના મકાનો પણ દૂર કરેલ છે. અને તેમના દ્વારા અને તેમના અન્ય કુટુંબના સભ્યોને પણ ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા મળતી ચેકની 10,000 રૂપિયાની રકમનો પણ સ્વીકાર કરેલ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.